ધોરણ 10 વિષય વિજ્ઞાન પેપર નંબર 1 નો સેક્શન ડી નું સોલ્યુશન આજે આ વિડિયોમાં આપણે જોઈશું. મિત્રો સૌપ્રથમ આપણે સામે છે ધોરણ 10 નું ગત વર્ષનું પરિણામ કે જેમાં 58 વિદ્યાર્થીઓ ગ્રેડ અને 152 વિદ્યાર્થીઓ ગ્રેડ સાથે જળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું. ત્યાર પછી કોમર્સની અંદર 70 વિદ્યાર્થીઓ ગ્રેડ અને 160 વિદ્યાર્થીઓ ગ્રેડ સાથે ખૂબ જ ઉચ્ચ પ્રગતિ પ્રાપ્ત કરવા માટે જોવા મળે. ત્યાર પછી સાયન્સની અંદર 16 વિદ્યાર્થીઓ ગ્રેડ અને 74 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે શાળાનું નામ રોશન કરવામાં ખૂબ જ અવ્વલ દરજ્જે પર આવેલા છે. આપણે વાત કરીએ સેક્શન ડી ની અંદર કે જેનો પહેલો સવાલ આપણને કીધો છે કે NaOH ની બનાવટ જણાવો. મિત્રો NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જેની બનાવટની અંદર આપણે એવું કીધું છે કે જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે NaCl મીઠાનું જલીય દ્રાવણ બનાવવામાં આવે તો એ જલીય દ્રાવણની અંદર જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે વિદ્યુત વિભાજન કરવાને કારણે તેના એનોડ પર ક્લોરીન વાયુ અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ શું થાય છે છૂટો પડે છે. અને એનોડ અને કેથોડ પર બંને વાયુ છૂટા પડવાને કારણે આપણે સમીકરણ સમજાયું છે કે NaCl NaCl એટલે કે મીઠું એનું લઈશું આપણે જલીય દ્રાવણ પાણીમાં બનાવેલું દ્રાવણ તો એમાંથી તૈયાર થાય છે NaOH Cl2 અને H2. તો એ જે NaOH Cl2 અને H2 તૈયાર થાય છે એ NaOH ની સાથે Cl2 એટલે કે ક્લોરીન અને H2 ઉત્પન્ન થાય છે જેના કારણે પ્રક્રિયા દરમિયાન ક્લોર એટલે કે ક્લોરીન અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. તો આજે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તૈયાર થાય છે જે ક્લોરીન તૈયાર થાય છે એના કારણે તેને ક્લોર આલ્કલી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આગળના મુદ્દા પર જાય તો આપણને જુદા જુદા ઉપયોગો સમજાવ્યા છે. સૌપ્રથમ લઈએ આપણે Cl2. તો Cl2 માં પહેલો ઉપચાર તમને કીધું છે જળ ઉપચાર ક્રિયા એટલે કે પાણીને શુદ્ધ કરવાની ક્રિયા. ત્યાર પછી સ્વિમિંગ પૂલ આપણે સ્વિમિંગ પૂલના પાણીને શુદ્ધ કરવા માટે ક્લોરીન વાયુ નાખવામાં આવે છે. ત્યાર પછી PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ ની અંદર સંક્રમણ હારકો એટલે કે જે ચેપનો ફેલાવો કરતા જે સજીવો છે એ સજીવોનો નાશ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. પછી CFC ક્લોરોફ્લોરો કાર્બન કીટનાશકો તરીકે જુદા જુદા કીટકોનો નાશ કરવા માટે આ ક્લોરીન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. પછી હાઇડ્રોજનની વાત કરીએ તો બળતણ તરીકે કારણ કે હાઇડ્રોજન ઘર્ષણ વાયુ છે બળતણ તરીકેનો ઉપયોગ થાય છે. માર્ગેરિન એટલે કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની ક્રિયા માટે માર્ગેરિન કરવા માટેનો ઉપયોગ છે. ખાતર માટે એમોનિયા. તો કયા ખાતરનો ઉપયોગ કરશું તો આપણે કે એમોનિયા યુરિયા ખાતર બનાવવા. યુરિયા ખાતર બનાવવા માટે જે એમોનિયા વપરાય છે એમોનિયા બનાવવા માટે આપણે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી NaOH ના ઉપયોગની વાત કરીએ તો ધાતુ પરથી ગ્રીસને દૂર કરવા માટે વપરાય છે. સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં વપરાય છે તથા કાગળની બનાવટમાં અને કૃત્રિમ રેસાઓની બનાવટમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આ હતો NaOH. ત્યાર પછી ચક્કુબેન ઘરે કેક બનાવે છે અને કેકને નરમ બનાવવા કયો પદાર્થ વાપરશે તે રસાયણનું નામ તથા બનાવવાના સમીકરણ જણાવો. તો મિત્રો આપણે એવું કીધું છે કે ચક્કુબેન જ્યારે ઘરમાં કેકને નરમ અને પોચી બનાવવા માંગતા હોય તો એને નાખવો પડે ખાવાનો સોડા. તો એ ખાવાનો સોડા બનાવવા માટે શું કરી શકાય તો કે ખાવાનો સોડા બનાવવા માટે મીઠાનું દ્રાવણ લેવાનું અને એની અંદરથી CO2 અને NH3 વાયુને પસાર કરવાનો. તો જો CO2 અને NH3 વાયુ પસાર થાય છે તેમાંથી આપણને બે પદાર્થો મળે છે. પહેલું NH4Cl અને ત્યાર પછી લઈએ આપણે NHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ કે જેને આપણે ખાવાનો સોડા પણ કહીએ છીએ. પણ મિત્રો પ્રશ્ન એવો છે કે જ્યારે ખાવાનો સોડા આપણે દાખલ કરીએ છીએ ખાદ્ય પદાર્થની અંદર ત્યારે સામાન્ય રીતે આપણે ખાદ્ય પદાર્થને શું કરીએ છીએ ગરમ કરીએ છીએ. પણ જ્યારે ખાદ્ય પદાર્થ ગરમ થાય છે ત્યારે એમાંથી બને છે Na+CO3 + H2O + CO2. મિત્રો CO2 અગત્યનો ભાગ ભજવે. કેમ તો કે CO2 ને કારણે જે બ્રેડ અથવા જે કેક છે એ કેક શું થાય છે ફૂલે છે. પણ ઘણીવાર થાય છે કે આ જે Na2CO3 છે ને એ કડવો સ્વાદ ધરાવે અને કડવા સ્વાદને કારણે એની અંદરનું જે કડવાશ છે એ ખાદ્ય પદાર્થમાં આવી શકે છે. આથી આપણને ખાદ્ય પદાર્થ પણ ઘણો બધો કડવો લાગે છે. એના ઉપયોગોની ચર્ચા કરીએ તો પહેલો આપણે કીધું જો બેકિંગ સોડા અને ટાર્ટ્રિક એસિડનું મિશ્રણ કરવામાં આવે તો આપણને બેકિંગ પાવડર મળે છે. બેકિંગ સોડા અને ટાર્ટ્રિક એસિડનું જો મિશ્રણ કરવામાં આવે તો શું મળે છે બેકિંગ પાવડર મળે છે. આ બેકિંગ પાવડરનો ઉપયોગ કઈ રીતે થાય તો કે બેકિંગ પાવડરને જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે ઉત્પન્ન થાય છે CO2 વાયુ અને એ CO2 વાયુને કારણે પાવ હોય કેક હોય કે ભજીયા હોય એ શું થાય છે ફૂલે છે જેથી કરીને તે નરમ અને પોચા બને છે. અહીં આપણને સમીકરણ આપ્યું છે કે ખાવાના સોડા સાથે ટાર્ટ્રિક એસિડનો H+ આયન મુક્ત કરવામાં આવે તો એ બંને પ્રક્રિયા કરશે. પ્રક્રિયા કરીને CO2 H2O અને એસિડનો સોડિયમ ક્ષાર બનાવે છે. બીજું કે ખુદ પોતે બેઝ અને બેઝ હોવાને કારણે તે એસિડિટીમાં રાહત મેળવવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત CO2 વાયુ ઉત્પન્ન થાય છે અગ્નિશામકમાં પણ ઉપયોગી છે અને ચેપનાશક તરીકે પ્રયોગશાળામાં વપરાય છે. પ્રક્રિયક તરીકે
અને ઘરગથ્થુ ઇલાજ માટે આપણે ઘણા બધા ઘરગથ્થુ કામ કરીએ છીએ. લગભગ આપણા દરેકના ઘરે આ ખાવાનો સોડા હર હંમેશ હોય જ છે. મમ્મી ક્યાંક ને ક્યાંક કામનો ઉપયોગ કરે છે અને ઘરગથ્થુ ઉપયોગની અંદર પણ એનો ઉપયોગ લેવામાં આવે છે. સાબુની સફાઈ ક્રિયાવિધિ આપણે સમજીએ તો સાબુના અણુની જે લાંબી શૃંખલા છે એ લાંબી શૃંખલા સાથે સોડિયમ અથવા પોટેશિયમનો ક્ષાર જોડાયેલો હોય અને જે સોડિયમ કે પોટેશિયમનો જે ઘટક જોડાયેલો છે એના કારણે જે રચના તૈયાર થાય એ રચનાને કહેવામાં આવે છે સાબુનો અણુ. પણ મિત્રો સાબુના અણુની અંદર બે છેડા હોય છે, જેમાંનો એક છેડો જલ અનુરાગી હોય છે અને બીજો છેડો જલ વિરાગી હોય છે. જલ અનુરાગી અને જલ વિરાગી. એક છેડો એવો છે કે જેને પાણી પ્રત્યે આકર્ષણ છે અને બીજો છેડો એવો છે કે જેને મેળ પ્રત્યે આકર્ષણ છે, તેલ પ્રત્યે આકર્ષણ છે. જેના કારણે બંને આકર્ષણ જુદા જુદા હોવાને કારણે આપણા કપડાની અંદર જે મેળ છે એ મેળની ફરતે રચના તૈયાર થાય. મિત્રો આપણને સમજાવ્યું છે કે ધારો કે આ મેળનો કણ છે, તો આ મેળના કણની અંદર એક રચના તૈયાર થાય છે. રચનાની અંદર આપણે શીખીશું કે આ મેળ છે તો મેળની ફરતે સાબુનો અણુ જોડાય. એની આ જે પૂંછડી છે ને, પૂંછડી એ પૂંછડીને મેળ પ્રત્યે આકર્ષણ હોય અને જે શીર્ષ છે એને પાણી પ્રત્યે આકર્ષણ હોય. અને જે શીર્ષ છે એ પાણીમાં રહેશે અને મેળ સાથે પૂંછડી જોડાશે. તો આવી રીતે ચારેય બાજુથી સાબુના અણુ મેળની સાથે જોડાઈ જાય અને ફરતે એક સાબુના અણુની ગોઠવણી થયેલી રચના બને, જેને મિશ્રણ રચના કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મિશ્રણ રચના. તો મિત્રો આ જે મિશ્રણ રચનાની રચના થાય છે એના પ્રમાણે આપણને સમજાવ્યું છે કે આ મિશ્રણ રચના તૈયાર થાય. મિશ્રણ રચનાની અંદર શું છે તો કે સાબુના અણુ મેળના અણુની ફરતે શું થઈ જાય છે? ગોઠવાઈ જાય છે, જેમાંની પૂંછડી મેળ સાથે જોડાય છે અને જે શીર્ષ વાળો ભાગ છે એ પાણીમાં રહે છે. તો એના કારણે આપણે કીધું કે મિશ્રણ એક મોટા પાયા પર પ્રકરણની રચના પણ કરે છે, જેના કારણે સાબુનું દ્રાવણ આપણને ધૂંધળું જોવા મળે છે. ચાલો અહીંયા આપણે સમજાય છે રચના તો કે આ કાપડની સપાટી છે પણ મેળ લાગેલો છે. પછી મેળ પર જેવા આપણે સાબુને ઘસીએ છીએ તો સાબુના અણુ પહેલા તેની ફરતે શું થશે? ગોઠવાશે. ગોઠવાઈને પછી ધીમે ધીમે મિશ્રણ રચના બનાવશે અને પછી સાબુના કણો એ મેળને લઈને કપડમાંથી ત્યાં વહી જશે, બહાર આવી જશે. એટલે કાપડમાંથી મેળનો અણુ દૂર થઈ જાય છે. ચાલો તો આપણે ઘટનાને સમજીએ કે આમાં આયન આયન વચ્ચે જે આકર્ષણ થાય છે એ આકર્ષણને કારણે જે સાબુનો અણુ છે એ સાબુનો અણુ એ રચના સાથે જોડાશે, મેળ સાથે જોડાશે અને મેળ સાથે જોડાવાને કારણે એનું કોમ્બિનેશન થશે, મિશ્રણની રચના થશે અને મિશ્રણની રચનાને કારણે એક સાબુનો અણુની મદદથી મેળનો અણુ કાપડમાંથી એટલે કે કપડામાંથી દૂર થાય છે, જેના કારણે કપડા ચોખ્ખા થઈ જાય છે. એટલે આપણે સરળતાથી કપડાને ધોઈ શકીએ છીએ. જઠરમાં 50મો સવાલ જોઈએ મિત્રો, જઠરમાં પાચન. તો જઠરમાં પાચનની અંદર બહુ સિમ્પલ વસ્તુ છે કે સામાન્ય રીતે આપણું જે જઠર છે એ જઠરની દિવાલમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય. એ જઠર રસ શેનું બનેલું છે તો કે આપણે 3 ઘટકો લઈએ. એ પહેલું લઈએ મંદ HCl, પછી પેપ્સિન અને શ્લેષ્મ. આ ત્રણેયનું કામ શું તો કે જે શ્લેષ્મ છે એ શ્લેષ્મ શું કરે તો કે જઠરની દિવાલની ફરતે એક સ્તર બનાવશે અને ચીકણું સ્તર શું કરશે તો કે ચીકણું સ્તર જઠરની દિવાલને મંદ HCl અને પેપ્સિનથી રક્ષણ આપશે. ત્યારબાદ આપણે વાત કરીએ HCl. તો HCl શું થાય છે તો કે જઠરની અંદર ભળે છે અને જઠરની અંદર જે ખોરાક છે એ ખોરાકને શું બનાવશે? એસિડિક બનાવશે અને ખોરાક એસિડિક બનશે એટલે ખોરાકમાં રહેલા જીવાણુનો નાશ પણ થાય છે અને ખોરાકમાં રહેલા જે પેપ્સિન છે એ પેપ્સિનને સક્રિય કરશે અને પેપ્સિન સક્રિય થશે એટલે પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે. બીજું કે જઠરમાંથી જે ખોરાક છે નાના આંતરડામાં જાય છે ત્યારે નિજ જઠર વાલ્વ દ્વારા તેનું નિયંત્રણ થાય છે. ચાલો બીની વાત કરીએ કે મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા શા માટે જરૂરી છે તો સમજીએ આપણે કે મનુષ્યમાં રુધિર જે છે એ જ્યારે ચક્ર પૂર્ણ કરે છે ચક્રીય પરિવહન દરમિયાન હૃદયમાંથી કેટલી વખત પસાર થાય છે? 2 વખત પસાર થાય છે, માટે એને બેવડું પરિવહન કહેવામાં આવે છે. બીજું કે જ્યારે રુધિર શરીરમાંથી નીકળે છે તો મિત્રો આખી રચના એવી થઈ છે કે હૃદયમાંથી રુધિર જાય છે શરીરમાં, ત્યાંથી પાછું ફરીને CO2 વાળું થઈને હૃદયમાં આવે છે. હૃદય એને ક્યાં મોકલે છે? ફેફસામાં. અને ફેફસામાં O2 CO2 ને વિનિમય થયા બાદ એ રુધિર પાછું આવે છે હૃદયમાં અને હૃદયમાંથી O2 વાળું રુધિર પાછું શરીરમાં જાય છે. એટલે આજે એક ચક્ર પૂર્ણ થાય છે, એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાં 2 વખત જાય છે, માટે એને બેવડું પરિવહન કહેવામાં આવે છે. ચાલો મનુષ્યમાં શ્વસન તંત્રની રચના કરીએ મિત્રો, બહુ સિમ્પલ વસ્તુ છે. આપણે આકૃતિ પરથી સમજ્યું. સૌપ્રથમ શ્વસન તંત્રની ચર્ચા કરીએ તો પહેલો મુદ્દો આવે નસિકા કોટર. કે આપણી જે નસિકા કોટર છે, નસિકા કોટરની અંદર 2 અંગો, પહેલું સૂક્ષ્મ રોમ અને બીજું શ્લેષ્મ સ્રાવી ગ્રંથિ. આ સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મ સ્રાવી ગ્રંથિનું કાર્ય શું તો કે બંનેનું કાર્ય છે હવાને શુદ્ધ કરવા અને હવાને શુદ્ધ કરીને નાકની અંદર જ્યારે દાખલ થાય છે ત્યારે કંઠનળી દ્વારા નીચે આવશે અને શ્વાસનળીમાં દાખલ થશે. પણ શ્વાસનળીનું વર્ણન જેવું શરૂ કરીએ તો એના વર્ણનમાં 2 અગત્યની વસ્તુ લખવી પડે
કે આ શ્વાસનળીની અંદર તે ફાટ સ્વરૂપે છૂટી પડે અને એની જે ફાટ છે એ ફાટ પર કાસ્થીનું બનેલું ઘાટી ઢાંકણ આવેલું હોય છે. આ ઘાટી ઢાંકણનું કાર્ય શું છે? તો કે તે ખોરાકને શ્વાસનળીમાં પ્રવેશવા દેતું નથી. બીજી વાત સમજીએ કે જ્યારે આ શ્વાસનળી નીચેના ભાગમાં જાય છે તો એની અંદર સી આકારની કાસ્થીમય કડીનો આધાર હોય છે. તો એ સી આકારની કાસ્થીમય કડીના આધારને કારણે તે શ્વાસનળી ક્યારેય સંકોચાતી નથી. કે હવા અંદર હોય તોય ભલે અને ન હોય તોય ભલે, શ્વાસનળી ક્યારેય સંકોચાતી નથી. પછી આગળ જતા શ્વાસનળીના બે ભાગ પડે છે, જેમાં દરેક ભાગને શ્વાસવાહિની કહેવામાં આવે છે. એ શ્વાસવાહિની ફેફસામાં દાખલ થાય એટલે એમાંથી અસંખ્ય નલિકાઓ બને છે, જેને શ્વાસ નલિકા કહે છે. અને દરેક શ્વાસ નલિકાના છેડે વાયુકોષ્ઠના ગુચ્છ આવેલા હોય છે. આ વાયુકોષ્ઠના ગુચ્છનું કાર્ય શું? તો કે વાયુકોષ્ઠના ગુચ્છનું કાર્ય છે કે તે એક ફુગ્ગા જેવી રચના છે. અને ફુગ્ગા જેવી રચનાની અંદર જ્યારે હવા ભરાય છે ત્યારે વાયુકોષ શું થાય છે? ફૂલે છે. અને વાયુકોષના ફૂલવાને કારણે તેમાં એની દિવાલમાં રહેલી રુધિર કેશિકાનું રુધિર વાયુકોષની હવા સાથે O2 CO2 નું વિનિમય કરે અને એ વિનિમયને કારણે રુધિર ઓક્સિજન મેળવે છે અને એ ઓક્સિજન લઈને શરીરના તમામ કોષો સુધી પહોંચાડે છે. મિત્રો, અહીંયા સુધી વર્ણન આપણે લખવાનું છે. વર્ણનની ચર્ચા આપણે બહુ ડિટેલમાં જતા નથી, પણ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે આપણે ચાલીશું કે શ્વસન તંત્રની રચના કઈ રીતે થશે. સૌપ્રથમ લઈએ ત્યારબાદ 52મો સવાલ, તારાઓનું ટમટમ. તો મિત્રો, તારાઓના ટમટમાની રચનામાં સૌપ્રથમ ઘટના આપણે સમજવી પડે વાતાવરણીય વક્રીભાવ. કે આપણી અને તારાઓની વચ્ચે જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર જુદા જુદા માધ્યમ પર ઘટતા જુદી જુદી હોવાને કારણે એ પ્રકાશ જ્યારે આપણી તરફ આવે છે ત્યારે પ્રકાશ સતત પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે. આથી તે લંબ તરફ વાંકો વળતો રહે છે. અને જે લંબ તરફ વાંકો વળે છે એના કારણે તારાઓનું આભાસી સ્થાન તેના મૂળ સ્થાન કરતાં ઉપર દેખાય છે. તેનું આભાસી સ્થાન તેના મૂળ સ્થાન કરતાં કેવું દેખાય છે? ઉપર. આ એનું મૂળ સ્થાન છે. આ એનું આભાસી સ્થાન છે. તો એના મૂળ સ્થાન કરતાં તેનું આભાસી સ્થાન ક્યાં દેખાય છે? ઉપર દેખાય છે. તો ચાલો બીજો એક મુદ્દો સમજીએ કે જ્યારે તારાઓ અને આપણી વચ્ચેનું જે ભૌતિક પરિસ્થિતિ છે એ ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિર રહેતી નથી, જેના કારણે તારાઓ આપણને પોતાનું સ્થાન બદલતા દેખાય. અને બીજું આપણને એ સમજાવ્યું છે કે આપણી અને તારાઓની વચ્ચે જે વાતાવરણ છે એ વાતાવરણની ઘટતા બદલાયા કરે અને ઘટતા બદલાવાને કારણે તારાઓ આપણને ટમટમતા દેખાય છે. ક્યારેક ઝાંખા દેખાય તો ક્યારેક વધારે પ્રકાશિત દેખાય, ક્યારેક પાછા ઝાંખા દેખાય, ક્યારેક પાછા વધારે પ્રકાશિત દેખાય. તો એના ઉપરથી કહી શકાય કે તારાઓ ટમટમતા દેખાય છે. 53મા સવાલમાં લે કે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો. તો સિમ્પલ સામાન્ય વસ્તુ છે મિત્રો. આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહ આધારિત લૂપમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. મિત્રો, વૈજ્ઞાનિકોએ બહુ સારી અને સ્પષ્ટ ભાષામાં કીધું કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એને ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને એ જે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્રની રચના આપણને સમજાવી છે કે આ એક લૂપ છે. લૂપની ફરતે શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર. તો મિત્રો, એની અંદર પહેલાં આપણે વર્ણન લખીશું કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકારે ઉત્પન્ન થાય છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર, હમણાં આપણે આકૃતિમાં જોયું કે ચુંબકીય ક્ષેત્ર કેવું ઉત્પન્ન થાય છે? વર્તુળાકારે. અને જેમ જેમ એના કેન્દ્રથી દૂર જતા જઈએ એમ એ વર્તુળ છે એ મોટા ને મોટા થતા જાય છે. આ તેમ કહી શકાય કે લૂપના જે ત્રિજ્યા છે ત્રિજ્યામાં વધારો થતો જાય છે. ત્રિજ્યામાં વધારો થતો જાય છે તો એનું ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય. પરંતુ જો તેના કેન્દ્ર પાસે આવીએ તો કેન્દ્ર પાસે પહોંચીને એ જેટલી પણ ત્રિજ્યાઓ છે, જેટલા પણ વર્તુળો છે એના ચાપ કેવા થઈ જાય છે? સુરેખ થઈ જાય છે. આગળ ચાલીએ તો આપણને મુદ્દો કીધો છે કે જે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્રનું જે દિશા જાણવી હોય તો એ જમણા હાથના અંગૂઠાના નિયમને આધારે જાણી શકાય છે. કે જેમાં અંગૂઠાની દિશા જો વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવામાં આવે તો આંગળીઓની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. જેને મદદથી એવું કહી શકાય કે એમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા એક જ દિશામાં હોય છે, જેથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરવામાં આવે છે. એટલે જેટલા પણ ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થાય છે બધાનો શું કરશું? આપણે એમાં સરવાળો કરીશું. એટલે જો n આટાઓ હોય, આપણે બહુ સાદી ભાષામાં સમજાયું છે કે જો n આટાઓ લેવામાં આવે તો એ n આટાના ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરવામાં આવે છે. એટલે જો આટાઓની સંખ્યા વધશે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધશે અને જો આટાઓની સંખ્યા ઘટશે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટશે. આગળ ચાલીએ. કારણ કે વર્તુળાકાર આટામાં વિદ્યુત પ્રવાહની દિશા સમાન છે અને દરેક આટા વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો શું કરવામાં આવે છે? સરવાળો કરવામાં આવે છે. ચાલો, તો
તો એનું જે મૂલ્ય છે 4 બાબત પર આધાર રાખે છે. આપણને જુદી જુદી 4 બાબતો સમજાવી છે. ફરીવાર જોઈ લઈએ આપણે કે 4 બાબતો જે છે એની અંદર પહેલો આપણને કીધું છે કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. બી સમપ્રમાણમાં છે I. જો વિદ્યુત પ્રવાહ વધશે તો ચુંબકીય ક્ષેત્ર વધશે, જો વિદ્યુત પ્રવાહ ઘટશે તો ચુંબકીય ક્ષેત્ર ઘટશે. ગૂંચળાની ત્રિજ્યા r ના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે જેમ જેમ કેન્દ્રથી દૂર જતા જઈએ, તારથી દૂર જતા જઈએ, એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય. જેમ જેમ તારની નજીક આવીએ એમ ચુંબકીય ક્ષેત્ર વધતું જાય. પછી આટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, એટલે કે આટાની સંખ્યા જો વધશે તો ચુંબકીય ક્ષેત્ર વધશે, આટાની સંખ્યા જો ઘટશે તો ચુંબકીય ક્ષેત્ર ઘટશે. ત્યારબાદ લે 54માં સવાલનો એ કે ભાઈ વ્યાખ્યા આપો નિવસન તંત્ર. બહુ સિમ્પલ વ્યાખ્યા છે મિત્રો, કે બધા જ સજીવો, જેમ કે આપણે કે વનસ્પતિઓ છે, માનવ છે, બધા તમામ સજીવો સાથે સંકળાયેલું ભૌતિક પરિસર જ્યારે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે ત્યારે આંતરક્રિયા કરીને નિવસન તંત્રની રચના કરે છે. અને આહાર શૃંખલાની વાત કરીએ તો બહુ સિમ્પલ છે મિત્રો, કે નિવસન તંત્રના દરેક સજીવો પોતાના ખોરાક માટે બીજા સજીવ પર આધાર રાખે છે અને એક શૃંખલા બનાવે છે, તેને આહાર શૃંખલા કહેવામાં આવે છે. ત્યારબાદ બીની ચર્ચા કરીએ કે જૈવિક અને અજૈવિક ઘટકોની સમજૂતી આપો. તો જૈવિક ઘટકો કોને કહેવાય? જેની અંદર તમામ સજીવોનો સમાવેશ થાય. આપણે એમ કે મનુષ્ય છે, પ્રાણીઓ, પશુ, પક્ષી, કીટકો, આ બધામાં જીવ છે, એ બધા સજીવોમાં સમાવેશ થાય, જૈવિક ઘટકોમાં સમાવેશ થાય. જ્યારે અજૈવિક ઘટકોની વાત કરીએ તો અજૈવિક ઘટકોની અંદર તમામ નિર્જીવનો સમાવેશ થાય, કે જેમાં કોઈ જીવ નથી. આપણે એમ કે ભાઈ તમામ નિર્જીવ ઘટકોમાં તાપમાન, વરસાદ, ભેજ, પવન, પાણી, પ્રકાશ, ખનિજ, આ બધી વસ્તુ કેવી છે કે જે નિવસન તંત્ર બનવા માટે જરૂરી છે પણ એમાં જીવ નથી, માટે એને નિર્જીવ અથવા તો અજૈવિક ઘટકોમાં સમાવેશ કરવામાં આવે છે. ચાલો મિત્રો, અહીંયા સુધીની વાત કરીએ. આશા રાખીએ કે આપ સૌને ખૂબ સારી રીતે સમજાઈ ગયું છે. આપને આપની બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. આપ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરો એવી તપોવન શાળા પરિવાર તરફથી ખૂબ શુભાશીષ. થેન્ક યુ.